નવસારી રેલવે સ્ટેશનની પશ્ચિમે આવેલ 100 થી વધુ વર્ષ જૂની નગીન જીવન ચાલ હાલમાં જર્જરિત હાલતમાં હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા કોઈ મોટો અકસ્માત થવાની શક્યતા સેવાઈ રહી છે। નવસારી શહેરમાં અનેક જૂના મકાનો આવેલા છે અને જર્જરિત હાલતમાં પણ છે। એમાં ઘણા મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી હાલતમાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેવા અસ્તિત્વમાં છે। નવસારી વિજલપુર નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે દરમિયાન દર વર્ષે ચોમાસા પહેલા આવા મકાનોને નોટિસો આપી કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવતી હતી, પરંતુ આટલા વર્ષો સુધી પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતા અવારનવાર આવા મકાનો તૂટી પડવાની ઘટનાઓ બનતી રહે છે। હમણાં 2 દિવસ પહેલા જ નવસારી રેલવે સ્ટેશનની પશ્ચિમે આવેલી આનંદ ભુવન ચાલના 3 મકાનો અચાનક તૂટી પડ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ત્યારે હવે નવસારી મહાનગરપાલિકા બની છે ત્યારે આવા મકાનોની તપાસ કરી અને તેને ઉતારી પાડવા જરૂરી બન્યા છે। હાલમાં નવસારી રેલવે સ્ટેશનની પશ્ચિમે મુખ્ય માર્ગ પર આવેલી લગભગ 100 વર્ષ જૂની નગીન જીવન ચાલની ઉપરના મકાનો ગમે તે સમય તૂટી પડે તેવી હાલતમાં છે અને ત્યાંથી રાત્રિના સમયે હાઈવા તેમજ મોટી ટ્રકો પણ પસાર થાય છે અને રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનો જાય છે ત્યારે આ ચાલ આખી ધ્રુજવા માંડે છે અને હમણાં કોઈ ઊંચી ટ્રક ઉપર સુધીના કેબલમાં ફસાઈ જતા ઉપરના ઘરની દિવાલ લગભગ 1.5 થી 2 ફૂટ જેટલી છૂટી અને નમી પણ ગઈ છે। ત્યાંથી દિવસ દરમિયાન ખૂબ મોટી માત્રામાં વસ્તીની અવરજવર અને વાહનોની અવરજવર ચાલુ હોય છે, ત્યારે આ મકાનો ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં હોય, કોઈ મોટો અકસ્માત સર્જાય અને તેમાં જાનહાનિ પણ થાય તેવી શક્યતાઓ છે। ત્યારે નવસારી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નગીન જીવન ચાલના ઉપરના મકાનો ઉતારી લેવામાં આવે તો કોઈક મોટો અકસ્માત બનતા અટકી શકે। સ્થાનિક લોકો દ્વારા પણ ઘણા સમયથી આ મકાનો બાબતે પાલિકાને વિનંતી કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે નવનિયુક્ત પાલિકા કમિશનર આ અંગે ત્વરિત પગલાં લે તે જરૂરી બન્યું છે। નવસારી શહેરમાં નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક જે જૂના મકાનો છે તેમને નોટિસ આપવામાં પણ આવી છે અને ઉતારી લેવામાં પણ આવ્યા છે, પણ ઘર માલિક અને ભાડૂત વચ્ચે ચાલતી તકરારને લઈને આ જે જૂના મકાનો છે તે ઉતરી શકતા નથી અને ભયરૂપ સાબિત થઈ રહ્યા છે। ત્યારે નવસારી શહેરમાં આવેલા સ્ટેશન વિસ્તારમાં નગીન જીવન ચાલના જે આ દ્રશ્યો છે તે તમને સીધા જ બતાવી રહ્યા છે। લગભગ ઘર દિવાલ છોડીને 1.5 ફૂટ જેટલું બહાર આવી ગયું છે અને ગમે ત્યારે પડે તેવી હાલત થઈ રહી છે। ત્યારે નવસારી શહેરની અંદર મોટા મોટા વ્હીકલો આ રોડ પરથી જાય છે અને જીઈબીનો વાયર અને એરટેલના જે વાયર છે, યુટ્યુબરના જે વાયરો છે એ વાયરને ઘણી મોટી સમસ્યા થઈ રહી છે। ત્યારે એક દિવસ જ એ ભાઈ સાથે વાત કરીશું, તેમને જે કીધું હતું તે રીતના એમની સાથે વાત કરીશું તો કઈ રીતના આ વિસ્તારમાંથી હેવી વ્હીકલો જઈ રહ્યા છે અને કઈ રીતના નુકસાન થઈ રહ્યું છે। અત્યારે હાલમાં જે વિજલપુરને જે કામ ચાલે છે બ્રિજનું, એના કારણે હેવી વેહિકલ ત્યાંથી જતા નથી, તો હવે ગોલ્ડી જે ખરી છે તે એના જે મોટા વેહિકલો છે એ બધા અહીંયાથી દિવસના પણ પસાર થાય છે અને રાતના પણ પસાર થાય છે। તો આ જે બનાવ થયો છે એ રાતના જ લગભગ થયો છે। હવે કઈ ટ્રકના લીધે થયો છે એમને નથી જાણ, પણ લગભગ એના કારણે થયો છે। જે જીબીનો હેવી વાયર છે અને એક એરટેલ કંપનીનો વાયર છે કે જે બંધેઓ બાંધેલા હતા અને કદાચ નીચા હશે કે શું એ ટ્રકવાળાએ ધ્યાન નહીં રાખ્યું અને વાયર ખેંચી ગયો અને એના કારણે આ જે મકાન છે જેના સપોર્ટમાં બાંધેલો તેની દિવાલ બહાર ખેંચાઈ આવી છે। શું માંગ છે તમારી? માંગમાં તો કંઈ નથી, અહીંયા ટ્રકની અવરો જવર થાય છે કે જે રસ્તો તો નાનો છે જ, પણ પ્લસ ટ્રકની અવર જવર થાય છે। અહીંયા બ્રિજનું પણ કામ ચાલે છે, તો એના કારણે થોડુંક આ ટ્રકની અવર જવર ઓછી થાય કાં તો રાતના થાય અને આ જે વાયરો જે છે તો જીબી છે કે કોઈ પણ વ્યક્તિના જે વાયરો છે થોડા ઊંચા કરી દે તો જેના કારણે આ મકાનો જે એના પર બાંધેલા છે એને નુકસાન ના થાય। ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરની અંદર અનેક વિસ્તારો સાંકડા રોડો છે, ત્યારે સ્ટેશન વિસ્તારમાં જે નગીન જીવન ચાલ છે ત્યાં 100 વર્ષ જૂની ચાલ છે આ, અને અહીંયાથી હેવી વ્હીકલો પાસ થાય છે અને એના જે વાયરો છે તે નીચા હોવાને લઈને ટ્રક દ્વારા જે ફસાઈ ગયા હતા ટ્રકમાં અને તેને લઈને આ જે ઘર છે તેની દિવાલ ધસી પડી છે। ગમે ત્યારે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી નવસારી મહાનગરપાલિકા તેવું સ્પષ્ટ કહી શકાય છે। ત્યારે વહેલી તકે આ દિવાલ ઉતારી લેવામાં આવે, ત્યાં તો પછી નવસારી મહાનગરપાલિકા મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે। વિનેશ ટેલર, NTC ન્યૂઝ, નવસારી।